મિત્રો, તમે બગદાણા આશ્રમની મુલાકાત તો લીધી જ હશે, પણ બજરંગદાસ બાપાની આ વાતો તમે નહીં જાણતા હો. બજરંગદાસ બાપા મૂળ તો રાજસ્થાનના રામાનંદી સાધુ હતા, પણ એમના વડવાઓ વર્ષો પહેલા ભાવનગર જિલ્લામાં સ્થાયી થયા હતા. ચોક્કસ તારીખની માહિતી નથી, પણ ઈસવીસન 1906માં અજેવાડા ગામના ઝાંઝરિયા હનુમાનજીના મંદિરે બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. બજરંગદાસ બાપાના પિતાનું નામ હરિદાસ બાપુ અને માતાનું નામ શિવકુંવરબા હતું, અને જન્મથી બાપાનું મૂળ નામ તો ભક્તિરામ હતું, પણ ભક્તિના નામે પગલા માંડ્યા પછી બાપાને ભક્તો બજરંગદાસ બાપા તરીકે ઓળખે છે. સુરત, હાનોલ, ભાવનગર, પાલીતાણા વગેરે જગ્યાએ ફરતા અને સેવા કરતા કરતા બજરંગદાસ બાપા કાલમોદર પહોંચ્યા હતા, અને આ જગ્યા ઉપર બજરંગદાસ બાપાએ સપ્તાહ કરી અને 3 વર્ષ આ સ્થળ પર રહ્યા હતા. અને બજરંગદાસ બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને બગદાણામાં સ્થાયી થયા. અને મિત્રો, જો તમે પણ બજરંગદાસ બાપાને માનતા હો તો વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં બાપા સીતારામ જરૂરથી લખજો.